કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને કહે છે, દુર્યોધન નથી દેવું? તો કે ના. તો કે હવે ખાન ખોલીને સાંભળી લે, આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવના ઘરે ન કરાવું તો હું કૃષ્ણ નહીં લખું, અહીંયા લખી લઈ. પેલા તો મિત્રો સાજિંદાને એકવાર જોરદાર તાલીમ બતાવી દઉં, કારણ કે આ છે ને, આ મારા હાથ પગ છે. આ વખાણ બધા કલાકાર ના કરે, પરસો આવડા અમને છૂટી જાય. એમના કોઈ વખાણ જ નથી કરતું. ખરેખર અમારું જો હાલતું હોય ને તો આ પ્રતાપ આમનો મારી પહેલી મુલાકાત છે. કયા ગામના છે, શું નામ છે, મને હજી કાંઈ જો કે અહીંયા છે ને મને કોઈ ઓળખતું જ નથી, પહેલી વાત હતી. પણ આજ ખબર પડે કે આટલા બધા ઓળખીતા છે. ઈશ્વરની જયારે કૃપા થાય ને, કોઈ એવો સંતનો બાપુ છેડો અડી જાય ને, ઓળખાણ નો કાઢવી પડે. એ મારો નાથ બાપુ આગળ જગ્યા કરતો જાય. મને ભાઈ અતુલભાઈ મેં કીધું પણ મારે આખી ડિસ્ટ્રિક્ટ ઓળી, મને કે પણ તમે એક વખત આવો તો ખરા. હું અહીંયા આવ્યો ને બાપુ મારું હૈયું ભરાઈ ગયું. વાહ મોજ વાહ. કોઈ તમે, હું તમારા વખાણ કરવા નથી આવ્યો મિત્રો, પણ તમે કઈ મારી અહીંયા કોથળા નથી મોકલવાના, એ મને ખબર છે. અને આ દેહ થાક છે ને પછી તમે બોલાવાના નથી, એ મને ખબર છે. પણ જે ભાવ, જે પ્રેમ, પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમની વસ્તુ છે ને આખી જુદી છે. 8 અક્ષરનો મંત્ર છે પ્રેમ છે ને. પ્રેમ હોય તો પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરીને પ્રેમ ન કહેવાય, એ વહેમ છે. પ્રેમ છે એની વ્યાખ્યા આખી જુદી છે બાપ, કારણ કે સમજાતું જ નથી ભલામણ. પણ એ કચ્છમાં અને રાજસ્થાનમાં બાપુ આ બેનું બેટા છે ને, હું સલામ કરું છું. આવી મર્યાદા બાપુ છે ને, બેનોનો જે પહેરવાશ છે એની મર્યાદા હું આ બેનોને હું સલામ કરું છું. ખરેખર રાજસ્થાનમાં ના કચ્છમાં 2 જગ્યાએ દેખાય છે, બાકી બીજે નથી એવું નથી કહેતો હું, પણ બહુ ઓછી. હું તો બેનોને સલામ કરું, તમે તો શક્તિઓ છો. તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. પણ હવે ફેશનમાં જે દેવ ઉઠાડ્યો છે, કીધા જેવી વાત નથી રામ. અરે ભગવાને આપ્યો તો વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, મારા જેવું સાચું. મારી ભાષા અમુક કડવી લાગશે તમને, પણ કડવું પાયા વગર બાપુ દર્દ ન મટે. ગોળ ખવડાવ્યા દર્દ ન મટે. અરે જ્યાં ધર્મ ધ્રુજી ગયો, જ્યાં પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કયો તો હા સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની સોચ. હરિચંદ્ર ને તારામતી નો હતો કોઈ ન ઓળખે, સગાળસા ને ચંગાવતી નો હતો કોઈ ન ઓળખે, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખે, સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ ન ઓળખે, દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખે. બાપુ એક એક સફળ પુરુષને અમે આ મોટી મોટી કરીએ, અને ઘરે અમારું બૈરું બાપુ એવું હોય તો અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો, અહીંયા હાલો ને અહીંયા હાલો ને ચા પીવા હાલો ને ફલાણું ઢોકળું, અને અહીંયા તમે આવો અને એમ એમ કે ઘરે તમે અમને કેવા હાચો, હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું તમને આમ ડેલામ લઈ દઉં અને રવડામાંથી હાણીશું લોટા ઉડવા માંડે, મારે ચિંતા જવું. એટલે મહાપુરુષો કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ એક સાધુ જલિયાણની ઝૂંપડીએ આવે અને એમ કે તારું બૈરું મને આપી દે. બાપુ આ તમારી મારી તાકાત છે? એમ નામ ઇતિહાસ ન થાય. સમર્પણ હોવું જોઈએ, ભોગ. હું તો બાપુ દિલથી ભજન કરું છું, તમને ભાવે ન ભાવે તમારી મોજ. બાકી હું મારા વખાણ નથી કરતો. તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને, કાંઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ગેરહાજરી હોય તેથી આવજો. જો રોટલા ચા પાણી સિવાય મારું બૈરું જવા દેતો તો બાપુ આપણા ભજનમાં ડાઘ લાગે. હું હોય તમને રાખું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. મારા દીકરા અમારો મિત્ર છે, મારા ઘરે આવી ગયો. મારા દીકરા છે, દીકરાની વહુ છે, એના સંતાનો છે, પણ બાપુ આવડા આવડા મારા ફૂલડા છે ને, એ તમે આવો ને જો તમને જય માતાજી ન કરે તો બાપુ મારે જીવાય જ નહીં. આ પેલ આપણે પાડવા પડે. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, તારે રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો ને બાપુ જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો તમારો ગુલામ થઈ જવું. ગુલામ આપણા ગ્રંથોની તાકાત શું છે? આ રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા. કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવો. અને આ રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો.
લ્યો અત્યારે બધું મહાભારત જેવું નથી હાલતું, ચારે કોઈ નથી દેવું જ કરે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને કહે છે કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, અમને શું ખાવું? તેથી દુર્યોધન ના પાડે છે. ઈ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. ઈ કે દુર્યોધન દઈ દે, દેવું પડે, આ વ્યવહારે દેવું પડે. આપણે નથી, ઘણા કોઈ ડાયા માણા કહેતા હોય કે દેવું પડે, નથી દેવું. એનું પરિણામ શું આવે? કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને કહે છે, દુર્યોધન નથી દેવું? તો કે ના. તો કે હવે ખાન ખોલીને સાંભળી લે, આખી હસ્તિનાપુરની ગાદી જો પાંડવના ઘરે ન કરાવું તો હું કૃષ્ણ નહીં લખું, અહીંયા લખી લઈ. અને આ બધા જુઓ તમે 18 દી સુધી મથ્યા, શું કાઢ્યું? પછી ભલે કૃષ્ણ પરમાત્મા હતા ને પાંડવો જીત્યા ને ગાદી મળી જાય, પણ એ હવાજ કેવો લાગ્યો કે કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં બાપુ માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. અને આ રામાયણ એમ કે છે, અત્યારે આમ ક્યાંક જોઈને તો આપણે એમ થાય કે વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલ આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય માલપાણ, જમીન તો અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું, ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આસ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ. હું કામ ને ઠેકડા ફરો હરિયારિયા. પછી ઓલો માલપાસ જો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું પસાવી ગાનું રીવી જાય ભલે જાય, પણ મને બારો કટાવો હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ સમય આવે ને વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક માર્ગ બતાવ્યો છે. લક્ષ્મણ રેખા સીતાજી ઓળંગી ગયા ને એનું હરણ થયું. કારણ કે છે ને રામાયણ ની બાપુ કઈક વાતો આખી જુદી છે અને દુનિયાએ ચિત્રી નાખી છે દૂજી. સીતાજી બાપુ મિથિલા નરેશની દીકરી રાવણની બાપુ એમાં તાકાત નહોતી સીતાજીને ઉપાડી શકે. એક લખી લેજો, એક સીતાજીની બાપુ દ્રષ્ટિ પડે ને એના માથે તો રાવણની બાપુ ભસ્મ નો આ ધરતી ઉપર પડે, ભસ્મ ઉડી જાય. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, આ દુનિયામાં જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. બીજી વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના મૃગને મારવા ગયા હતા ને, સીતાજીએ કીધું ઈ કે હોનાનો મૃગ લઈ આવો. હવે અત્યારે હોનાનું અણિયું આવ્યું હોય તો આપણે નો તૈયાર, આપણે માની કે હોનાના અણિયા જ નહીં હતા હોય તો રામ કેમ માની ગયા છે? રામને નહીં ખબર પડતી? અરે વિચારવા જેવું છે આ. નકરું એમના માથું હલે. બાપુ તમે ભજનમાં બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને ચા ની જરૂર ન પડે. બાપુ રોટલો ન આપણે ભજનમાં બેઠા હોય. તમને ને મને જો અત્યારે હોનાનું અણિયું નીકળે તોય શંકા જાગે કે હોનાના અણિયા ન હોય તો તેથી રામને નહીં ખબર પડી હોય. પણ એ તમને મને સંકેત કર્યો છે કે મોહની વાયા ધોડો ને એટલે વાયા ઘર બરબાદ જ થઈ જાય. બહુ મોહ વાયા ધોડવું નહીં. રામાયણ છે ને કઈ જુદી છે. રામાયણ તો રામાયણ છે ને કે ઈ તમે વિચાર કરો કે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણ ને કહે છે કે લખાન બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે એક માના 2 દીકરા હોય તો ખૂટિયા કાતરા એમ કાતરતા હોય. બોલો ક્યાં ગઈ રામાયણ? નકરિયા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. લઈ જાઓ રામાયણ એમ કે છે લઈ જાઓ. એમાં કઈ ઘટ્યું નહીં. મહાભારત કે કોઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. તોય હજી આપણને આંખ નથી ઉઘડતી. બોલો અત્યારે આમ તમે જો આપણા ગઢ આપણે એટલું હતું નહીં. અત્યારે અમે તો આજ ગમે પ્રોગ્રામમાં જાય ને આપણે આખી દુનિયાને ખબર છે, બધા સાંભળે છે
ભજન ને કથાઓ ને માતાજીના માંડવા ને મંદિર ને પ્રતિષ્ઠાઓ ને હરિહર ને દુનિયાની ભક્તિ ફાટી નીકળે એવું નથી લાગતું? તો હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છતાં બગાડ ક્યાં નથી અટકતો? વિચારવા જેવું નથી? આ કોઈ આ પૈસા નાખો છો એ કઈ ખોટા છે એવી મારી વાત નથી. 5-5 ગામ ધુમાડા બંધ ભેગા જમતા હોય ને દાતારો જે છે એ સાચા જ છે, સારા જ છે, પણ હું એમ કહું છું કે બગાડ ક્યાં નથી અટકતો? આપણા ગઢા એટલું કરી જ નહોતા શકતા, તોય આટલો બગાડ નહોતો. વિચારવા જેવું તો છે મારા રામ. અને એના માટે બાપુ સારા સંતાન જોવે, અને સારા સંતાન માટે સારી જનેતા જોવે. બાપુ ધરાવીને ધાનનો નીપજે, કોડુબીન માડું નો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોત. હારી મા વગર બાપુ હારા દીકરા ન થાય. હું તો આજે કહું છું આ બેનું દીકરીઓને ખાસ કે તમે ધારો ને તો છત્રપતિ શિવાજી ને મહારાણા પ્રતાપ જેવા દીકરા થાય, ગંગા સતી ને પાનબાઈ ને મીરાબાઈ જેવી દીકરીઓ થાય. ન થાય એવી વાત નથી, પણ મેં કીધું એમાં ફેશન તમે જોવો તો દી ઉઠેડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, બોલો હવે એમાં કેવા દીકરા કેવા થાય? વાણંદ પાસે વાળ કપાવે, મેં તો હમણાં સાંભળ્યું, મને તો ખબર જ નહોતી કે વાળ કપાવે બેનું. ખીલકોડીના પૂંછડા જેવા હોય છટી આમથી આમ ને આમથી. અરે તારો વેતો બાપુ શક્તિ સો શક્તિ. હું તો એમ કહું છું, અરે અહીંથી 500 કિલોમીટર વ્યા જાવ ને, અહીં તો મેં કીધું એમ સારી મર્યાદા 500 કિલોમીટર જાવ ને પછી આમ હાલ્યા આવતા ખબર ન પડે બેન છે ભાઈ છે એ નથી ખબર પડી. બોલો હવે આમાં આપણે શું નક્કી કરવું? એટલે બાપુ જીવન સમજાયું નથી અને બહાર આટા મારવાની જરૂર નથી. મહાપુરુષો તો એટલા માટે કહે છે કે અંદર ગોતવાની જરૂર છે. મને તમારામાં ભગવાન દેખાય છે, મારામાં તમને ન દેખાતો એ તમારી મોજ. તમારામાં મને દેખાય ને મારામાં તમને દેખાય, સમજી લેજો ભગવાન છે. નકર આખી દુનિયામાં આટો મારો છો, ક્યાંય હોય મને કહેજો કાંઈ છે.